નમસ્કાર મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સની 26 ફેબ્રુઆરી 2026 થી બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે। ત્યારે તમામ વિદ્યાર્થી અને વાલીઓ જોગ એક નાનકડો સંદેશ આપવાની અત્યારે મને ઈચ્છા થઈ રહી છે। ધોરણ 10 અને 12 ના કુલ 323 કેન્દ્રો ઉપર 80,248 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે। ખૂબ શાંત ચિત્તે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર પોતાનું પરફોર્મન્સ કરી શકે, પોતાનું ભવિષ્ય ખૂબ સારું બનાવી શકે અને વિદ્યાર્થી મિત્રો શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે કેટલાક જરૂરી સજેશન છે। પરીક્ષાનો સમય ખૂબ નજીકમાં આવ્યો છે, એટલે સૌથી પહેલા તો આપણી તંદુરસ્તીનું ધ્યાન રાખીએ। મિત્રો, બહારનું ખાવાનું આ સમયગાળા દરમિયાન ટાળીએ, પૂરતી ઊંઘ લઈએ અને સરસ મજાની ઊંઘ સાથે જ્યારે વાંચવાનો સમય હોય ત્યારે એ સમયનું, એ પ્રકારનું, એ વિષયનું એટલું વાંચન કરીએ। મિત્રો, સમય ખૂબ જ્યારે પરીક્ષાનો નજીક હોય ત્યારે આપણું જે દૈનિક ટાઈમ ટેબલ છે એને ફોલો કરવું ખૂબ જરૂરી બને। દૈનિક ટાઈમ ટેબલને ફોલો કરો એટલે એક શિસ્તનો પાઠ પણ એમાં આવી જાય છે। અત્યાર સુધી આપણે દરરોજ જે વાંચ્યું હોય, નવું કંઈ ન વાંચીએ, કારણ કે ઘણી બધી એની નોટ્સ આવતી હોય છે, ઘણા બધા પ્રકાશનો દ્વારા પ્રકાશિત થતા પુસ્તકો હોય છે, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન તમે મિત્રો જે વાંચેલું છે એને જ રિવિઝન કરવાનો અત્યારે હવે સમય છે। નવું વાંચી અને નવી પદ્ધતિમાં આપણે ક્યાંય જવું ન જોઈએ। જેટલું આપણે વાંચેલું છે તેને ફરી પુનઃ વાંચીએ, ફરીથી યાદ કરી લઈએ અને એને પરીક્ષાના સમયગાળા દરમિયાન આપણે પૂરતી રીતે એને ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ। વધુ મહત્વનું એ પ્રેક્ટિસ પેપરનું છે। છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપરનું રિવિઝન કરી લઈએ અને બોર્ડના પેપરના આ રિવિઝન દ્વારા બોર્ડમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને એ પ્રશ્નોનો ઉત્તર કેવી રીતે આપી શકાય છે, આનો મહાવરો એક કરીએ અને આ મહાવરાના અંતે આપણે કેટલી જગ્યાએ વિદ્યાર્થીઓએ ક્યાં ક્યાં ભૂલો કરી છે અને કેવા પ્રકારના પ્રશ્નો હજી મારે વધુ રિવિઝન કરવાની જરૂર છે તે નક્કી કરી અને તેનું વધુ સારું રિવિઝન કરી પરીક્ષાનું પરફોર્મન્સ સુધારી શકીએ। અત્યાર સુધી આખા વર્ષ દરમિયાન તમામ વિદ્યાર્થી મિત્રોએ ખૂબ સારી તૈયારી કરી હોય, તમારી કરેલી આ તૈયારી ઉપર તમારે મજબૂત રીતે મન મક્કમ રાખી અને તમારો પોતાનો આત્મવિશ્વાસ ડગવા ન દેવો જોઈએ। પરીક્ષા પહેલાની આ બાબતોની આપણે ચર્ચા કરી। હવે પરીક્ષાની અંદર અથવા પરીક્ષાના દિવસે વિદ્યાર્થી મિત્રોએ શું કરવું જોઈએ? પરીક્ષાના દિવસે ખોટી દોડધામ ન થાય એટલા માટે ઘરેથી સમયસર નીકળી અને પરીક્ષાના કેન્દ્ર ઉપર સમયસર પહોંચી જવું જોઈએ। અડધો કલાક પહેલા વિદ્યાર્થી મિત્રોને બિલ્ડિંગની અંદર પ્રવેશ આપવાનો છે, તો અડધો કલાક પહેલાનો પ્રવેશ છે એટલે તમારું 10 વાગ્યાનું જો પેપર શરૂ થવાનું હોય તો 9:30 બિલ્ડિંગમાં પ્રવેશ આપવાનો છે। તો આપણો ટાર્ગેટ બિલ્ડિંગ સુધી પહોંચવાનો 9:20 હોવો જોઈએ, એટલે 40 મિનિટ પહેલા, પેપર શરૂ થવાની 40 મિનિટ પહેલા વિદ્યાર્થી મિત્રો પોતે જે તે બિલ્ડિંગ ઉપર પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી જાય। આગલા દિવસે મોટાભાગના તમામ કેન્દ્રો વિદ્યાર્થીઓને પોતાના સીટ નંબર જોવા માટે ખુલ્લા રખાતા હોય છે। આ સંજોગોમાં પરીક્ષાના દિવસે અથવા પ્રથમ દિવસે દોડધામ ના થાય એટલા માટે એક દિવસ અગાઉથી અડધો કલાક કે 1 કલાકનો સમય સ્પેર કરી અને જે તે બિલ્ડિંગ ઉપર જઈ અને આપણું બેઠક સીટ નંબર કયા રૂમમાં છે અને કઈ જગ્યાએ છે જોઈ આવવું જોઈએ, જેથી પરીક્ષાના દિવસે આપણે સમયસર પહોંચી કોઈ પણ ગભરાહટ વિના જે તે સ્થળ ઉપર, જે તે બેન્ચીસ ઉપર આપણે જઈ શકીએ। મિત્રો, ક્યારેક એવું બને ગભરાહટમાં જો આગલા દિવસે જોયેલું ના હોય તો પરીક્ષાના બેઠક નંબરને ધ્યાને લઈ અને આપણી બેઠકની જગ્યાએ બીજા કોઈક વિદ્યાર્થી મિત્રની બેઠક ઉપર બેસી જઈએ, ફરી પાછો એ વિદ્યાર્થી આવે એટલે ત્યાંથી ઊભો કરી અને આપણને બીજે મોકલે, બીજે ફરી પાછી આપણે શોધ કરવા માટે દોડમ દોડ કરતા હોઈએ। આની અંદર આપણું મેન્ટલ ડિસ્ટર્બન્સ ક્યાંક વધી જતું હોય છે। તો આવું ન કરતા આગલા દિવસે જ પોતાની સીટ કઈ જગ્યાએ છે એ કન્ફર્મ કરી આવીએ। આ કન્ફર્મ કરતી વખતે આગલા દિવસે હોય, આપણી જોડે પૂરતો સમય હોય, એ કન્ફર્મેશન કરીએ કે મેં જે મારો સીટ નંબર જોયો છે અને જે બેન્ચીસ ઉપર સીટ નંબર લખેલો છે, વર્ગખંડના પાટિયા ઉપર જે સીટ નંબર લખેલો છે એ યથાયોગ્ય છે કે નહીં, મારો બ્લોક નંબર જે લખેલો છે, બોર્ડમાંથી ફાળવેલો બ્લોક નંબર લખેલો છે, બોર્ડમાંથી ફાળવેલો મારો જે સીટ નંબર લખેલો છે એ પરફેક્ટ છે કે નહીં,
આ પરફેક્શન સાથે આપણે સૌ પ્રથમ પોતાની જગ્યા એક કન્ફર્મ કરી લઈએ, જેથી પરીક્ષાના દિવસે બીજી કોઈ જગ્યાએ બેસી જવા વાળી આપણે ભૂલ ન કરીએ. પરીક્ષા શરૂ થયા પછી 10મા અને 12મા બંને ધોરણમાં 15 મિનિટનો જે સમય છે એ પેપર વાંચન માટેનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, પેપર વાંચન કરવું ખૂબ જરૂરી છે. ખૂબ શાંત ચિત્તે, ખૂબ શાંતિથી સમગ્ર જે પ્રશ્નપત્ર છે એનું વાંચન કરીએ. 15 મિનિટનો સમય આના માટે આપેલો હોય છે. આ 15 મિનિટના સમય દરમિયાન ખૂબ શાંતિથી ને ખૂબ સારી રીતે સમગ્ર પેપર વાંચી લઈએ અને એમાંથી આપણે જે અત્યાર સુધી વાંચેલું હોય અને એમાંથી જે જવાબો આવડે છે આપણને એને ધ્યાનમાં લઈ લઈએ અને એ જવાબોમાં આપણે શું લખવાનું છે તે નક્કી કરી લઈએ. તમારું પરીક્ષા દરમિયાનનું જે લખાણ છે એની અંદર તમને જે આવડતા જવાબો છે તે સૌથી પહેલા લખવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. તમારો વિભાગ અને પ્રશ્ન ક્રમાંક ન તૂટે તે ધ્યાન રાખીએ. જે પણ લખાણ લખીએ છીએ તે ખૂબ સુસ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરોમાં લખીએ. 3 કલાકના સમયમાં પેપર પૂરું કરવાનું હોય છે, એટલે સમયનું વિભાજન કરી અને કોઈ એક સારો પ્રશ્ન આવડતો હોય તો તેમાં વધુ પડતું લખાણ લખી અને વધુ પડતો સમય વ્યય કરવાની જગ્યાએ તેને પણ માર્ક્સની મર્યાદામાં જરૂરી હોય એટલું જ લખાણ લખીએ અને વધુ પડતો સમય એક પ્રશ્ન પાછળ ન ખર્ચીએ અને સમયનું યથાયોગ્ય વિભાજન કરીએ. પરીક્ષા દરમિયાન ઘણી વખત એવું બને કે વાંચેલું હોય છતાં પણ યાદ ના આવે, તો આ સમયે ખૂબ શાંત ચિત્ત રાખી, ખૂબ શાંત મન રાખીએ અને સ્થિર રાખીએ. સહેજ પણ પેનિક ન થઈએ. એ સમયગાળા દરમિયાન બીજો જે પ્રશ્ન વાંચેલો છે અને જે આવડે છે એ પ્રશ્નો લખવાનું શરૂ કરીએ અને એના આધારે આપણે ખૂબ સારી રીતે બાકીના પ્રશ્નો ઉપર પણ એનો જવાબ આપી શકીએ છીએ. વિદ્યાર્થીઓને પરીક્ષાનું પેપર પૂરું થઈ જાય પછી ઘરે આવ્યા પછી ખૂબ શાંત ચિત્તે આરામ કરવો જોઈએ. પોતાને જે પ્રશ્ન લખેલું છે તેનું સોલ્યુશન કરવું જોઈએ. મોટાભાગે વિદ્યાર્થીઓ આ કરતા હોય છે, પણ પછી જે ભૂલો થયેલી હોય એને યાદ રાખી અને માર્ક ઓછા આવ્યા કે માર્કનું આવું થશે તેવા ડિપ્રેશનમાં આવતા હોય છે. તો પૂર્ણ થયેલા પેપરને સોલ્યુશન કરીએ, પણ જે થયેલી ભૂલો છે તેને યાદ રાખી અને બીજા પ્રશ્નપત્ર ઉપર એની અસર ન થાય તે માટે હવે પછી મારે શું કરવાનું છે કે મારે કેવા પ્રશ્નનું ફરી પાછું પુનરાવર્તન નવા વિષયમાં કરવાનું છે તેનું આપણે ધ્યાન રાખીશું. પૂરતો આરામ લઈશું, ફરી પાછું મન ફ્રેશ કરી લઈશું, શરીરને તંદુરસ્ત કરી લઈશું, શરીરમાં તાજગીનો અનુભવ કરી અને નવા વિષયના વાંચન માટે આપણે જોતરાઈ જઈશું. પરીક્ષા પછી ખોટી ચર્ચા કરવાનું પણ ટાળીશું અને એકાદું પેપર જો બગડી ગયું હોય તો પોઝિટિવિટીને ધ્યાનમાં રાખી એ પેપરના જે 5 માર્ક ઓછા આવ્યા હોય કે 10 માર્ક ઓછા આવ્યા હોય તો એ માર્કને બીજા વિષયમાં આપણે કેવી સરળતાથી ઇન્વોલ્વ કરી અને બીજા વિષયોમાં કેવી રીતે કવર કરી શકીએ તેની ઉપર આપણું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી લઈશું. જોઈએ તમામ વિદ્યાર્થીઓએ ખૂબ સારી મહેનત કરી છે. તમારી મહેનત, તમારો આત્મવિશ્વાસ એ જ તમારી સફળતાની ચાવી છે. તમારો વિજય મંત્ર છે. કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર, કોઈ પણ જાતની બીક રાખ્યા વગર, કોઈ પણ જાતનું માનસિક દબાણ અનુભવ્યા વગર પૂરેપૂરા ઉત્સાહથી આપણે પરીક્ષા આપીએ. સફળતા તમારી રાહ જોઈ રહી છે.